માટે કહ્યું છે, એક હિરન કે કારિન भरत लिए तीन देह, उसकी हालत क्या होगी ठेर ठेर करत स्नेह रे प्राणी, ठेर ठेर करत स्नेह। ભરતજી એક મૃગના બચ્ચામાં બંધાયા તો 3 જન્મ લેવા પડ્યા, તો એની હાલત શું થશે જે દરેક જગ્યાએ બંધાયેલા છે? ગાડી, બંગલા, ઘર પરિવાર, સંપત્તિ, સત્તા બધાયમાં જે જીવ બંધાયો છે એની હાલત શું થશે? અને માટે કહ્યું છે કે ભરતજીનું આખ્યાન જેવું ચમત્કારી છે એવી બીજી કોઈ કથા ચમત્કારી નથી. કયો ચમત્કાર? આ જ ચમત્કાર, પુત્ર પરિવાર છોડ્યા અને મૃગ બાળમાં બંધાયા. બહુ જ વિચારવા જેવી ભરતજીની કથા છે.